રામ રામ ભાઈઓ, કેમ છો? બધા મજામાં ને? તો સ્વાગત છે એક નવા વિડીયોમાં। તો આજે આપણે બુલેટ લઈને જવાનું હતું પાટણ કામથી। તો કરાઈ નાખી આપણે બુલેટની ટાંકી ફૂલ અને નીકળી ગયા આપણે પાટણ જવા માટે ભાઈઓ। એમાં રસ્તામાં આવ્યું ગોગા મહારાજનું મંદિર, તો આપણે ચડે દીધી 2 બોટલો પાણીની। તો જુઓ ભાઈઓ, બોટલોનો ઢગલો જોઈને તમને અંદાજ તો આવતો જ હશે કે અહીં કેટલી પબ્લિક આવતી હશે ને કેટલી પબ્લિક બોટલો પાણીની ચડાવતી હશે ભાઈઓ। કારણ કે અહીં ગમે તેવી માનતા રાખે તો પૂરી થઈ જાય છે, એવી વાત આપણે સાંભળી છે। અને પછી આપણે નીકળી ગયા પાટણ જવા માટે ભાઈઓ। તો પહોંચી ગયા પાટણ ને કરી નાખ્યું આપણું કામ, અને કામ કરાવીને આપણે પાછા નીકળી ગયા ફરવા જવા માટે ભાઈઓ। તો આવી ગયા ફરવા। તો જુઓ ભાઈઓ, આ કેવો નજારો છે અહીં કને ફરવા લાયક। તમારે પણ કોક દાડો આવવું હોય તો આવી શકો છો। પછી આપણે જોયું સૂર્ય મંદિર ભાઈઓ। તો આ જુઓ, આ બધી મૂર્તિઓ પથરામાં ખોતરેલી છે। આ વર્ષો જૂનું સૂર્ય મંદિર છે, અને આ સૂર્ય મંદિર મોઢેરામાં આવેલું છે ભાઈઓ। તમારે પણ આવવું હોય તો આવી શકો છો। આ સેઠ જાપાનથી માણસો જોવા આવે છે આ મંદિરને ભાઈઓ। અને પછી આપણે કર્યા થોડાક સીન સપાટા, બનાવ્યા થોડાક વિડીયો અને પાડ્યા થોડાક ફોટા। પછી આપણે થોડાક વિડીયો ને ફોટા પાડીને નીકળી ગયા ખાવા જવા માટે, કારણ કે આપણને લાગી હતી વધારે ભૂખ, વાગી ગયો તો 1 ભાઈઓ। તો આવી ગયા આપણે 5 સ્ટાર હોટલમાં ખાવા। તો હોટલ જોઈને તો અંદાજ આવે છે કે અહીં કને ખાવાનું પણ મસ્ત હશે ભાઈઓ, કારણ કે હોટલ જ એવી છે જબરજસ્ત। અને પછી થોડી વારમાં આવી ગયું ખાવાનું ભાઈઓ। તો ખાવાનું તો 1 નંબર હતું। તો ખાઈ પીને આપણે પાછા નીકળી ગયા ઘરે જવા માટે ભાઈઓ। તો વિડીયો સારો લાગ્યો હોય તો તમારા ભાઈને સપોર્ટ કરવાનું ના ભૂલતા। જય માતાજી।